આપની જે આ કથા છે, આપનો આ જે કથા રસ છે, એનું પાન કરવા માટે આ બે કાન પર્યાપ્ત નથી. આપ જો મારી સેવાથી પ્રસન્ન છો તો મને એવી કૃપા કરો મારા ઉપર કે મારા રોમ રોમ પર શ્રવણેન્દ્રિય પ્રગટ થઈ જાય, મને 10,000 શ્રવણેન્દ્રિય કાન જેવું સામર્થ્ય પ્રાપ્ત થાય. હું મારા રોમ રોમથી આપની ભગવત કથાને શ્રવણ કરું. સત્સંગનો મહિમા, ભગવત કથાનો મહિમા આ ચરિત્રમાં બતાવવામાં આવ્યો છે. યાદ રાખજો વાલા વૈષ્ણવ, આ કાનનો ખોરાક ભગવત કથા રસ જ છે. લૌકિક સાંભળી સાંભળીને, નિંદા સાંભળી સાંભળીને આપણા કાન એવા બગડ્યા છે કે આપણને ભગવદ કથા સાંભળવું ગમતું નથી. તમે જુઓ શ્રી ગોપી ગીતની અંદર જ્યારે વર્ણન આવશે કે ગાયો પણ પોતાના કાનને દોના બનાવીને આ ભગવદ કથા રસનું પાન કરી રહ્યા છે. આપણી આ શ્રવણેન્દ્રિય, આપણા આ કાન એ પાત્ર છે. પ્રભુએ પૃથુરાજા ઉપર કૃપા કરી સત્સંગનો મહિમા બતાવ્યો. આગળ ચતુર્થ સ્કંદમાં મોક્ષ પ્રકરણમાં પ્રચેતાઓનું આખ્યાન આવે છે અને પુરંજનની કથા આવે છે. આવો પ્રિયજનો, આ સાથે જ આપણે ચતુર્થ સ્કંદને વિરામ આપી પંચમ સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ શ્રીનાથજી બાવાનો દક્ષિણ જંઘા પ્રદેશ. ધ્યાન આપજો. સ્થાન લીલા અને 26 અધ્યાય આ પંચમ સ્કંદના છે. વર્ણન કરતા પંચમ સ્કંદના પ્રારંભમાં પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આવ્યું. પ્રિયવ્રતો ભાગવત આત્મા રામ કથમ મુને. મનુ અને શતરૂપાના પુત્ર પ્રિયવ્રત રાજા. આ પ્રિયવ્રત રાજા એ જે કાર્ય કર્યું છે એ કાર્ય કહેવાય છે કે ઈશ્વર તુલ્ય કાર્ય છે. એના જેવું કાર્ય બીજું કોઈ કરી જ ન શકે. એ તે સમયમાં જગતમાં અંધકાર દૂર કરવા માટે જેમણે રથના પૈડાની ધરાથી 7 સમુદ્રો કર્યા, દ્વીપો બનાવ્યા, પ્રત્યેક દ્વીપમાં પ્રાણીઓની શાંતિ માટે નદી, નાળા, પર્વતો તથા વનના વિભાગ કર્યા, એવું સર્વોત્તમ કાર્ય આ મનુષ્ય લોકમાં પ્રિયવ્રત રાજાએ કર્યું. મેરુ પર્વતથી પ્રદક્ષિણા કરતા ભગવાન સૂર્ય લોકાલોક પર્વત સુધી પૃથ્વીને પ્રકાશિત કરતા, ત્યારે અર્ધા ભૂમંડળમાં પ્રકાશ અને અર્ધામાં અંધકાર રહેતું. રાજા પ્રિયવ્રતે સંકલ્પ કર્યો કે હું આ અંધકારને દૂર કરીશ, પૃથ્વીને પ્રકાશિત કરીશ. આ પ્રિયવ્રત રાજાનું રાજ્યનું વર્ણન આવ્યું. પ્રિયવ્રત રાજાને ત્યાં આગ્નિત્ર થયા અને આગ્નિત્રને ત્યાં નાભીનું પ્રાગટ્ય થયું. આ નાભી રાજાના યજ્ઞમાંથી સ્વયં ઋષભદેવ પ્રગટ થયા.
જૈનોના આ દેવ છે, આદિનાથ છે. આ ઋષભદેવના વિવાહ જયંતી સાથે થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી, તેમને 100 પુત્ર થયા. મોટો પુત્ર ભરત, 9 પુત્ર 9 ખંડના અધિકારી બન્યા. 9 પુત્ર યોગેશ્વર થયા. 81 પુત્ર પિતાની આજ્ઞાથી અગ્નિહોત્ર ધારણ કરી ક્ષોત્રિય બ્રાહ્મણ બન્યા. બધા પુત્રોને ભક્તિનો ઉપદેશ આપ્યો છે. આગળ જતા મોટા પુત્ર ભરતજીનું ચરિત્ર આવે છે. પ્રસિદ્ધ પ્રસંગ છે પ્રિયજનો. જેમના નામથી આપણા આ દેશનું નામ ભારત પડ્યું, એ ભરતજીનું ચરિત્ર, કે જેમને સ્વતઃ વૈરાગ્ય પ્રગટ થયો. ચક્રવર્તી સમ્રાટ છે અને એક દિવસ સંધ્યા કાળે સ્વતઃ વૈરાગ્ય અંદરથી પ્રગટ થયો અને રાજ્ય છોડીને વનમાં આવ્યા. એક નાનકડી કુટિયા બનાવી નિત્ય ભગવદ પારાયણ, નદીમાં સ્નાન કરે અને કુટિયામાં આવીને ભગવદ પારાયણ, ભગવદ સેવા, ભગવદ સત્સંગ, ભગવદ સ્મરણ અને આ રીતે પોતાનું જીવન વ્યક્ત. એક દિવસની વાત છે પ્રિયજનો, નદીમાં સ્નાન કરતા હતા અને ત્યાં જ અંજલિમાં એક નાનકડું હરણનું બચ્ચું આવ્યું. એ હરણના બાળને નદીમાંથી તટ ઉપર પધરાવત ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ એ બાળને લઈને પોતાની કુટિયામાં આવી ગયા. હરી 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 કરતા કરતા હવે એ ભરતજી હરણ 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 એને નવડાવે, એને જગાડે, એને સુવડાવે, એને ખવડાવે. બસ એની જ સેવામાં, એની જ દેખરેખમાં આખો દિવસ. એટલી બધી એ હરણ બાળમાં એની આસક્તિ થઈ ગઈ, એનું મન લાગી ગયું કે એક દિવસની વાત છે કે હરણનું બાળ આશ્રમને છોડીને ક્યાંય ચાલુ ગયું, કે ભાગી ગયું. અને એ હરણના બાળના વિયોગમાં હરણ 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 કરતા અંતે મતી સા ગતિ, દેહનો ત્યાગ કર્યો. બીજા જન્મમાં હરણ થયા. ધ્યાન આપજો. અંતે મતી સા ગતિ. આપણે જો એવું ધારીને બેઠા હોય કે છેલ્લી ઘડીએ ભગવદ નામ લેશું, તો છેલ્લી ઘડીએ ભગવદ નામ મુખમાં આવતું જ નથી. એ ક્યારે આવે કે જ્યારે એ ભગવદ નામ લેવાનો અભ્યાસ તમને હોય. આ જીવન તમે ભગવદ નામ લીધું હોય ત્યારે જઈને છેલ્લી ઘડી તમને ભગવદ નામ તમારા મુખમાં આવે છે. આ જીવન લૌકિકમાં જ પડ્યા હોય, લૌકિક વસ્તુમાં જ મન રહ્યું હોય તો ક્યાંથી ભગવાન યાદ આવે? એક માજીનો છેલ્લો સમય અને બિલકુલ જવાની તૈયારી. આખો પરિવાર ભેગો થઈ ગયો, હમણાં જ જશે. બધા બાળકો, વહુઓ, દીકરાના દીકરાઓ બધા ભેગા થઈ ગયા. માજી પથારી પર ઓઢેલા છે અને બોલી શકતા નથી. દીકરાઓ ઊભા છે. બા બા, તારી કઈ અંતિમ ઈચ્છા? રાહ
રામનું નામ લેવું છે, રામ રામ. માજી સૂતા સૂતા રા રા રા. બાળકોને, પરિવારને એમ કે આ ભગવદ નામ લેવા માટે, ભગવાન શ્રી રામનું નામ લેવા માટે માં વ્યાકુળ બની છે. પણ આ માજીને ખાવા પીવાનો એટલો બધો શોખ, આ જીવન બસ ચક 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 ચક, રા 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 રાય તું. હવે એનું મન જ રાયતામાં હતું. રાયતું કહેતાની સાથે જ એની અંત સમયે ભગવદ નામ મુખમાં આવું સરળ નથી પ્રિયજનો. અંતે મતી સા ગતિ. બીજા જન્મમાં ભરતજી હરણ બન્યા, પરંતુ પૂર્વ જન્મનો એને આભાસ હતો, જ્ઞાન હતું કે મેં પૂર્વમાં ભૂલો કરી છે, સાવધાન. આ ભરતજીને પૂર્વ જન્મનું ખ્યાલ હતું, આપણને નથી. બીજા જન્મમાં જ્યારે હરણ થયા, અન્ન જલનો ત્યાગ કર્યો અને પોતાના દેહનો ત્યાગ કર્યો. ત્રીજો જન્મ થયો એક બ્રાહ્મણને ત્યાં, અને હજી પૂર્વમાં કરેલી બધી જ ભૂલો એમને સમજાઈ ગઈ કે ક્યાંય બંધાવું નથી. માતા પિતા સાથે બને નહીં, ભાઈઓ સાથે બને નહીં. ભાઈઓ એને ખેતરની રખવાડી કરવા માટે મોકલ્યા, તો ત્યાં પણ એ સરખું કામ કરી ન શક્યા. ભાઈઓને ક્રોધ આવ્યો અને ઘરેથી એને કાઢી મૂક્યા. જડ પ્રકૃતિના હતા એટલે જડ ભરત બન્યા. એની પ્રકૃતિ જડ હતી. ઘરેથી નીકળ્યા, વનમાં આવ્યા. રાજા રહુગણની સવારી ત્યાંથી પસાર થતી હતી. પાલખીમાં રાજા સવાર હતા અને સેવકો એ પાલખીને ઉચકી રહ્યા હતા. એક સેવક અસ્વસ્થ બન્યો. રાજાએ આદેશ આપ્યો કે જુઓ, કોઈ માર્ગમાં કોઈ વ્યક્તિ મળે તો એને પકડીને લેતા આવો. બીજા સેવકો જડ ભરતને પકડીને લઈ આવ્યા. જડ ભરત પાલખી ઉચકી રહ્યા છે, ધીરે ધીરે ચાલી રહ્યા છે. માર્ગમાં આવનારા જીવ જંતુને બચાવીને ચાલી રહ્યા છે. ક્યાંક મારો પગ જીવ જંતુ ઉપર ના આવી જાય. રાજાને આંચકો આવ્યો, રાજાથી સહન ન થયું. રાજાએ અંદર બેઠા બેઠા આજ્ઞા કરી કે આ કેવો સેવક છે, શરીરથી તો હૃષ્ટપૃષ્ટ લાગી રહ્યો છે, મજબૂત લાગી રહ્યો છે, શક્તિશાળી લાગી રહ્યો છે, અને એક નાનકડી પાલખી ઉચકી નથી શકતો. જડ ભરતજીએ જ્યારે આવા શબ્દોનું શ્રવણ કર્યું, કહેવા લાગ્યા, હે રાજન, હું શરીર નથી, હું આત્મા છું. અને જ્યાં આવા ચિંતનશીલ શબ્દો એક સેવકના મુખથી રાજાએ સાંભળ્યા, રાજાને વિચાર આવ્યો કે આ કોણ છે જેની સાથે હું સત્સંગ કરવા જઈ રહ્યો છું? ક્યાંક એ જ ઋષિ વેશ ધારણ કરીને સેવક બનીને તો નથી આવ્યા ને? રાજાએ પાલખી રોકી છે અને જડ ભરતજી સાથે સંવાદ કર્યો છે, સત્સંગ કર્યો છે. હે રાજન, લોક, શોક, સુખ, દુઃખ, શ્રુધા, તૃષ્ણા આ બધા દેહના ધર્મો છે. હું તો આત્મા છું. જ્યાં આવા શબ્દો રાજાએ સાંભળ્યા, રાજાને આત્મબોધ થયો.
હજી કંઈક જાણવાની ઈચ્છા થઈ. અનેક પ્રશ્નો કર્યા. ભરતજીને પોતાનો પરિચય પણ આપ્યો. રાજાએ પ્રશ્ન કર્યો કે આ સંસારમાંથી મુક્ત કઈ રીતે થવાય, એનો માર્ગ મને કહો. જળ ભરતજી કહેવા લાગ્યા, આ જગતમાં બાંધનારું કેવલ મન છે. મનથી જ આપણે બંધાઈએ છીએ. ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય, કે આ સંસારમાં બાંધનારું કેવલ મન છે. એક વસ્તુ યાદ રાખજો વાલા વૈષ્ણવો, લૌકિક વ્યવહારમાં જેટલું તનનું મહત્વ છે, આધ્યાત્મ માર્ગમાં એટલું જ મનનું મહત્વ છે. લૌકિક વ્યવહારમાં લગ્નની પત્રિકા કંકોત્રી આવી હોય તો આપણાથી એવું નથી કહેવાતું કે હું નહીં આવી શકું, મારું મન આવશે. મનથી હું ત્યાં જ છું, મનથી મારી હાજરી માની લેજો. ત્યાં તો જવું જ પડે. અને એવી જ રીતે આધ્યાત્મમાં પ્રિયજનો, કદાચ તમારું તન ઉપસ્થિત હોય કે ન હોય, પણ તમારું મન ક્યાં છે એ મહત્વનું છે. તમારું મન સ્વસ્થ છે કે નથી. વસ્ત્ર બગડે ને તો ચાલશે, પરંતુ મન બગડશે ને તો નહીં ચાલે. આજે આપણને વસ્ત્રની જેટલી ચિંતા છે ને એટલી ચિંતા મનની નથી. મનને કેટલા બધા દોષો લાગેલા છે. ઓલા એક વૈષ્ણવને ત્યાં એક વૈષ્ણવ આવ્યા અને દ્વાર ખોલ્યો, દાસીએ દરવાજો ખોલ્યો, પૂછ્યું वो भगवती वैष्णव कहाँ है. હતા સેવા કરતા, અંદરના મંદિરના કક્ષમાં સેવામાં જ હતા. પરંતુ આ દાસી પણ દેવી હતી, જાણતી હતી. તત્કાલ એ જે દ્વાર ઉપર ઉભેલા વૈષ્ણવ એને ઉત્તર આપ્યો કે શેઠજી તો ઘોડા બેચને ગયું હે. હતા સેવામાં, છતાં પણ સેવા કરતા કરતા પણ મન એનું વ્યાપારમાં હતું. અહીંયા ભરતજીએ મનને સ્વસ્થ રાખવાનો ઉપદેશ આપ્યો છે. ગોપીજનો તો ત્યાં સુધી કહે છે કે ક્યો ન ભય 10-20, મન ક્યો ન ભય 10-20, એક જો હતો वो तो ગયો શ્યામ સંગ, મન ક્યો ન ભય 10-20. આધ્યાત્મની અંદર પ્રિયજનો મનનું મહત્વ છે. અને મનનો સ્વભાવ કેવો છે? જળ જેવો. જળ ઢાળ હોય ને ત્યાં જ જાય. આપણું મન પણ એવું જ છે. ઘણી વખત વૈષ્ણવને કહીએ સેવા, સત્સંગ, ભગવત સ્મરણ, તરત જ વૈષ્ણવનો સામે ઉત્તર, મન તો લાગતું નથી. અરે તમારું મન નથી લાગતું એટલા માટે તો આ બધા સાધનો છે, ધ્યાન આપજો. આજે સેવા છે, સત્સંગ છે, ભગવદ સ્મરણ છે, માળા છે, જપ છે, આ બધું શા માટે તમે કરો છો? કારણ તમારું મન નથી લાગતું એટલા માટે જ. અને એ કરતા કરતા, સાધન કરતા કરતા એક દિવસ તમારી અવસ્થા એવી આવી જશે કે તમે ફળ સુધી પહોંચશો, તમારું મન પરોવાઈ જશે.
અને ત્યાં એ શ્રી મહાપ્રભુજીના વચનો માનસીસા પરામતા, તત્સિદ્ધૈ તનુ વિત્તજા. શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા છે કે માનસી સેવા એ તો પર સેવા છે, એ તો ઉત્તમ સેવા છે, એ તો સર્વોપરી સેવા છે, પણ એ માનસી સિદ્ધ કરવા માટે તનુ વિત્તજા, પેલા તમારું તન અને તમારું વિત્ત. પણ આપણે તો મન નથી લાગતું એટલે કરવું જ નથી. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. મને આજ દિન સુધી એવું કોઈ મળ્યું નથી કે જેણે એવો પ્રશ્ન કર્યો હોય કે અમારું મન સંસારમાં નથી લાગતું, અમારું મન પરિવારમાં નથી લાગતું. આજ દિન સુધી એવું કોઈ મળ્યું નથી. હંમેશા એવા જ પ્રશ્નો ઉપસ્થિત થાય, સેવામાં મન નથી લાગતું, સત્સંગમાં મન નથી લાગતું. આ મનનો સ્વભાવ જ એવો છે. મનના ભરોસે ન ચાલજો, મનના ભરોસે ન ચાલજો. મનનો સ્વભાવ જ એવો છે. જ્યારે જ્યારે એ મનને પોષણ મળે, સત્સંગ મળે, ત્યારે ત્યારે એ મન ગોકુળિયું બની જાય છે. આ ભગવત ચર્ચા, આ ભગવત સત્સંગ શા માટે છે પ્રિયજનો? આ તમારા મનને વૃંદાવન બનાવવાની યાત્રા છે, તમારા મનને ગોકુળિયું બનાવવાની યાત્રા છે. અને જ્યારે તમારું મન ગોકુળિયું બની જશે ત્યારે શ્રી કૃષ્ણ એમાં ગૌચારણ કરવા માટે પધારશે. અને જ્યારે તમારું મન વૃંદાવન બની જશે ત્યારે શ્રી હરિ એમાં રાસ રમવા માટે ચોક્કસ પધારશે. આ ભાગવત કથા પ્રિયજનો એ મનને દિવ્ય પવિત્ર બનાવવા માટેનું સર્વોત્તમ સાધન છે. વૈષ્ણવનું મન કેવું હોય? મારું મનડું છે ગોકુળ વન રાવન, મારા તનના મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન હે મારા ઘર હો. મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને ઓ મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા. મેં તો વલ્લભ હો, મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પુષ્ટિ માર્ગ કેરો સંગરે સાધ્યો મેં. હે આવો જીવનમાં લાવો હરિ કદી ન મળે. આવો જીવનમાં લાવો હરિ કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. વારે વારે માનવ દેહ ફરી ના મળે. ફેરો લખ રે 84 નો મારો રે ટળે મને મોહન મળે. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. 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 હો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો. 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 શ્રીનાથજી બોલો શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી 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 બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી 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 બોલો. શ્રીનાથજી શ્રીનાથજી. હે મારા અંત સમય કેરી સુનો રે અરજી. લેજો શરણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા રે યમ કેરા કદી ન આવે. મારો નાથ તેડાવે ગોવર્ધન નાથ તેડાવે. ગાવા ખાતર તો ઘણું બધું આપણે ગાઈએ છીએ, પરંતુ એક પ્રશ્ન પ્રત્યેક વૈષ્ણવોએ પોતાની જાતને જ કરવાનો છે. શું ખરેખર આપણું મન ગોકુળિયું બન્યું છે? શું ખરેખર આપણું મન
વૃંદાવન બન્યું છે. શું આપણું મન ઠાકોરજીના ચરણોમાં પરોવાયેલું છે? મનને સ્વસ્થ બનાવવા માટેનો સર્વોત્તમ ઉપચાર સત્સંગ છે. અને એ સત્સંગ નૈમિતિક નહીં, નિત્ય સત્સંગ. જેમ એક નાનકડો મોબાઈલ ને પણ દિવસમાં 2 વખત ચાર્જ કરવો પડે છે, જેમ આપણી પાસે રહેલી કોઈ પણ પ્રકારની ગાડી એને પણ વારંવાર સર્વિસ કરાવવી પડે છે, એવી જ રીતે વાલા વૈષ્ણવ આપણું મન પણ જ્યારે જ્યારે લૌકિક સંબંધો માં અટવાયેલું રહે, સંસારમાં અટવાયેલું રહે, ત્યારે ત્યારે સત્સંગ દ્વારા એને ફરી એક વખત સ્વસ્થ બનાવવું પડે છે. સત્સંગ આવશ્યક છે. અને આ ભરતજીના ચરિત્રમાં સત્સંગનો મહિમા, ભગવદ નામનો મહિમા, ભગવદ સ્મરણનો મહિમા અને ભગવદ સ્મરણ માટે મનની આવશ્યકતા, એનો મહિમા આપણને બતાવવામાં આવ્યો. આ મનનો સ્વભાવ એવો જ છે કે થોડું મળે તો વધારે મેળવવાની ઈચ્છા એને પ્રગટ થાય છે. હજી મેળવી લો, હજી મેળવી લો, હજી મેળવી લો. અને લૌકિકમાં ક્યાંય સંતોષ જ નથી, અને અલૌકિકમાં અડધી કલાકનો સેવાનો ક્રમ હોય અને 1 કલાક આજે થઈ ગયો, લૌકિકમાં જેટલું મળે એટલું આપણને ઓછું જ લાગે છે, અને અલૌકિકમાં જેટલું કરીએ એટલું આપણને વધારે લાગે છે. હા કે ના? બોલો તો ખરા, આજે તો બોલ્યા જ નથી. થાય છે એવું. મનને સ્વસ્થ બનાવીએ. ભગવદ સ્મરણ, ભગવદ ચિંતન દ્વારા મનને ઉત્તમ ખોરાક આપીએ. મેરો મન અનંત કહાં સુખ પાવે, जैसे उड़ी जहाज को पंखी उड़ उड़ जहाज पे आवे, मेरो मन अनंत कहां सुख पावे. જેમ કોઈ જહાજ દરિયાના મધ્ય ભાગમાં જતું હોય અને એના ઉપર કોઈ પક્ષી બેઠું હોય, અને એ પક્ષી વિચાર કરે કે હું શું કરવાના જહાજ ઉપર બેઠો છું, મારી પાસે તો પાંખો છે, હું તો ઉડી શકું છું, અને ત્યાંથી એ ઉડવાનું શરૂ કરે, કોઈ સ્થાન એને બેસવા માટે મળે નહીં, છેલ્લે થાકે અને પાછો जैसे उड़ी जहाज को पंखी उड़ उड़ जहाज पे आवे, मेरो मन अनंत कहां सुख पावे. વૈષ્ણવનું મન આવું જ હોય. ઉડી 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 ઉડીને પાછું ઠાકોરજીના ચરણારવિંદમાં જ. ભરતજીનું ચરિત્ર આવ્યું. આગળ જતા શ્રીમદ ભાગવતની અંદર ભવાટવીનું વર્ણન કરવામાં આવ્યું છે. ભરત વંશના રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. નવખંડ દ્વીપ, 7 લોક, 7 સમુદ્રનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્ય અને ચંદ્રના સ્થાનની ગતિ, જ્યોતિષનું વર્ણન આવ્યું. અને આગળ પરીક્ષિત રાજાએ શુકદેવજીને પ્રશ્ન કર્યો, હે પ્રભુ, હે ગુરુદેવ, નર્ક કેટલા છે? ત્યારે શુકદેવજીએ નરકોનું વર્ણન કર્યું. ભૂમિની નીચે, પાણીની ઉપર નરક લોક છે.
ત્યાં યમદેવ રહે છે, ત્યાં યમના દૂત પ્રાણીઓને લઈને ઊભા રહે છે અને ચિત્રગુપ્ત તેમના પાપ અને પુણ્ય નો હિસાબ કરે છે. જે પ્રાણી કુટુંબનો દ્વેષ કરી પોતાના શરીરનું પોષણ કરે છે તેને શૈરવ નરકની યાતના ભોગવવી પડે છે. જે પશુની હિંસા કરે છે તેને પશુ શિંગડા વડે મારીને આંતરડા કાઢે છે. જે પ્રાણી પક્ષીને મારે છે તેને કુંભીપાક નરકની યાતના ભોગવવી પડે છે. જે પ્રાણી માતા પિતા દેવ બ્રાહ્મણની નિંદા કરે તેને કાલસૂત્ર નરકની યાતના ભોગવવી પડે છે. આમ નરકોનું વર્ણન કર્યું. મનમાં પ્રશ્ન થાય કે ભાગવતમાં નરકોનું વર્ણન શા માટે? માનવની અંદર થોડો ભય ઉત્પન્ન થાય અને એ પાપ કર્મ કરતા અટકે. પરીક્ષિત રાજાએ શુકદેવજીને વિનંતી કરી, મુનિવર, મનુષ્યને નરકમાં જવાનો વારો જ ના આવે તેનો કઈ ઉપાય છે ખરો? શુકદેવજી કહેવા લાગ્યા, મનુષ્ય મન કર્મ વચનથી પાપ કર્યું હોય તો તેને પ્રાયશ્ચિત કરવું જોઈએ. ભગવત ભક્તિના જળ વડે દરેક પ્રકારના પાપ ધોવાઈ જાય છે. અને એમ કહેતા મહાન દુરાચારી પાપી એવા અજામિલના આખ્યાનનું ચરિત્ર શુકદેવજી મહારાજે સંભળાવ્યું. આવો પ્રિયજનો, આ સાથે જ પંચમ સ્કંદને અહીંયા વિરામ આપી છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જ્યાં અત્યંત પાપાચારી દુરાચારી એવા તે કોઈ અસત કર્મ નહીં હોય જે આ અજામિલે કર્યા ન હોય એવા અજામિલની કથા આવે છે. આ છઠ્ઠો સ્કંદ પોષણ લીલા 16 અધ્યાય. પોષણમ તદ અનુગ્રહ, આ પુષ્ટિ લીલા છે પ્રિયજનો. ભગવાનનું કૃપા કરવું એ જ પ્રભુનું પોષણ કરવું, એ જ પ્રભુની પુષ્ટિ લીલા છે. જીવ માંગે એ મર્યાદા અને પ્રભુ માંગે એ જ પુષ્ટિ. આ પુષ્ટિ માર્ગ તો કેવો છે કે જ્યાં આપ સાધન કરે નિજ દાસને કાજ, એવો આ પુષ્ટિ માર્ગ છે. એ જ પ્રભુની પોષણ લીલા છે. હું આ બધાને વાર્તા પ્રસંગ યાદ કરાવું. પટેલ વૈષ્ણવની વાર્તા. ગામમાંથી સંઘ જતો હતો અને આ નિષ્કંચન પટેલ વૈષ્ણવને મનમાં વિચાર આવ્યો કે લાવને હું પણ આ સંઘ સાથે જોડાઈ જાઉં. એ સંઘ ધનિક વૈષ્ણવનો હતો. એમને વિનંતી કરી કે હું આપની બધાની સેવા કરીશ, આપ મને વ્રજમાં લઈ જાઓ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આ બધા જેટલા પણ સંઘના વૈષ્ણવ હતા એ બધા જ શ્રી ગુસાઈજી માટે સુંદર સુંદર મજાની ભેટ પધરાવીને આવ્યા હતા. અને એ બધાની ભેટ જોઈને આ નિષ્કંચન વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે આ બધા જ શ્રી ગુસાઈજીને ભેટ ધરશે, હું શું કરીશ? ક્યાંક વાટિકામાં ગયો, સુંદર સુંદર પુષ્પ લઈને આવ્યો, સુંદર મજાની માળા સિદ્ધ કરી અને મનમાં વિચાર કરે છે કે હવે હું જલ્દી શ્રી ગુસાઈજીની સન્મુખ થાઉં અને આ માળા પુષ્પની શ્રી ગુસાઈજીના શ્રીકંઠમાં ધરાવું. ગરમીનો સમય છે, ધામ પડી રહ્યો છે, મનમાં તાપ થઈ રહ્યો છે, ક્યાંક મારા પુષ્પો કરમાઈ ન જાય. શ્રી ગુસાઈજીથી આ વૈષ્ણવનો તાપ સહન ન થયો. તત્કાલ ઘોડા ઉપર સવાર થયા અને આપ સામે ચાલીને એ વૈષ્ણવની પાસે પધાર્યા
બધા જ સંઘના વૈષ્ણવ શ્રી ગુસાઈજીને ટોળે ટોળા શ્રી ગુસાઈજી એટલું જ કહ્યું કે હું તો તમારા માટે નહીં, હું તો એ નિષ્કંચન પટેલ વૈષ્ણવ માટે આવ્યો છું. આપ સાધન કરે નિજ દાસને કાજ. આ પુષ્ટિ ભક્તિ માર્ગ એ પોષણનો માર્ગ છે, કૃપાનો માર્ગ છે. તમે બસ એક ડગ ભરો, તમારા પ્રભુ દોડતા દોડતા તમારી પાસે આવશે. આપણે આવશ્યકતા છે બસ એક ડગ ભરવાની, ઊભા થવાની. હા, મારે કરવું છે, બસ એટલી તૈયારી બતાવવાની. અને તમારા પ્રભુ, તમારા પુષ્ટિ પુરુષોત્તમ, નહીં તો આપણે તો શું સેવા કરવાના છીએ. તમે ભાગ્યશાળી છો પ્રિયજનો કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તમને સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. નહીં તો ચાચાજીના એ શબ્દોને યાદ કરો, સેવા તો બાપ બેટા કર ગए, હમ તો કેવલ લकीर पीट रहे हैं. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. જ્યાં આ દુરાચારી અજામિલનું આખ્યાન આવે છે. ક્યાંક એવી પુરાણમાં કથા આવે કે ખૂબ સદાચારી હતો, સજ્જન હતો, પરંતુ એક ગણિકાનો સંગ થયો અને સંગના દોષના લીધે એ દુરાચારી બન્યો. ઘરમાં એ ગણિકા સાથે રહેવા લાગ્યો. એક દિવસની વાત છે, એના ઘરમાં સંતો આવ્યા છે. અજામિલ ઘરમાં હતો નહીં. આ ગણિકાએ સંતોને ભોજન કરાવ્યું. ભોજન કરીને સંતોએ ખૂબ આશીર્વાદ આપ્યા અને જ્યાં જવાની તૈયારી કરતા હતા ત્યાં અજામિલ આવ્યો છે. સંતોએ કહ્યું કે અમે તારે ત્યાં ભોજન કર્યું છે, અમારી દક્ષિણા અમને આપો. અજામિલ કહેવા લાગ્યો, હું તમને લૂંટતો નથી, એ જ મારી દક્ષિણા છે. તમને સુરક્ષિત અહીંથી જવા દઉં છું, એ જ મારી દક્ષિણા. સંતોથી રહેવાયું નહીં. સંતોનું મન અત્યંત કોમળ. અમે તારે ત્યાં જમ્યા છે એટલે કાંઈક તો દક્ષિણા લેશું જ. એક વચન આપ, તારી આ જે સ્ત્રી છે એ ગર્ભવતી છે, એને જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. સમય વીતવા લાગ્યો. એક બાળક થયું, પુત્ર થયું, અને એ પુત્રનું નામ નારાયણ રાખવામાં આવ્યું. આ દુરાચારી અજામિલ ના પાપ કર્મ એટલા બધા વધારે હતા કે એનું આયુષ્ય ઘટી ગયું. યમદૂતો એને લેવા માટે ઉપસ્થિત થયા અને જ્યાં એનો હાથ પકડ્યો, એના મુખમાંથી સહજ જ એના પ્રિય પુત્ર નારાયણ ના નામનું ઉચ્ચારણ થવા લાગ્યું. હે નારાયણ, હે નારાયણ બોલાવતો હતો એના પુત્રને, પણ જ્યાં નારાયણનું નામ એના મુખમાં આવ્યું, દેવ પાર્ષદો ત્યાં ઉપસ્થિત થઈ ગયા. શ્રીમદ ભાગવત અને છઠ્ઠા સ્કંદ અંતર્ગત આજે દેવ અને દાનવ, દેવ પાર્ષદો અને યમદૂતો વચ્ચેનો જે સંવાદ છે પ્રિયજનો, એ અત્યંત સુંદર છે. યમ પાર્ષદો કહેવા લાગ્યા કે આ પાપી છે, આ દુરાચારી છે, કોઈ પણ એવું પાપ આણે બાકી નથી રાખ્યું. આણે ગણિકાનો સંગ કર્યો છે, આણે ચોરી કરી છે, આણે અસત્ય ભાષણ કર્યું છે, આને ચોક્કસ યમલોકમાં જ આનું સ્થાન છે. દેવ પાર્ષદો કહેવા લાગ્યા,
આ જેવો છે તેવો, પણ આને અંત સમયે ભગવાન શ્રી હરિ નારાયણના નામનું ઉચ્ચારણ કર્યું છે. આ યમલોકમાં આને ન લેવા ન જવાય. આને તો અમે દેવલોકમાં જ લઈ જશું. ખૂબ સુંદર સંવાદ થયો. યમદૂતો પાછા યમલોકમાં ગયા છે. યમરાજાને વાત કરી કે હે યમદેવ, અમે આપની આજ્ઞાથી અજામિલ જેવા પાપાચારીને લેવા માટે ગયા હતા, પરંતુ દેવ પાર્ષદોએ અમારો માર્ગ રોક્યો. અને તે વખતે યમરાજાએ યમદૂતોને ખૂબ સુંદર આજ્ઞા કરી. જીવાનવત્તિ ભગવદ ગુણ નામ ધેયમ ચેતશ્ચન સ્મરતિ તચરણારવિંદમ કૃષ્ણાય નો નમતે યચ્છીર એકદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા. હે યમદૂતો, મેં તમને મારી પાસે કેવા જીવોને લાવવા માટે કહ્યા છે, જેની વાણી જીવહા ન વક્તિ ભગવત ગુણ નામ ધેયમ, જેની વાણી દ્વારા ભગવદ નામ લેવાતું ન હોય એવા જીવોને તમે મારી પાસે લઈને આવો. જ્યાં આ યમદૂતો અને દેવ પાર્ષદોનો સંવાદ ચાલતો હતો, અજામિલને પોતાની ભૂલ સમજાણી કે પ્રભુ કેટલા કરુણાશીલ છે, અને એને પ્રાયશ્ચિત થવા લાગ્યું. અને એ પ્રાયશ્ચિતમાં એના તમામ પાપ નષ્ટ થઈ ગયા. હું કેટલો દુરાચારી, કેટલો અધર્મી, અને મારા પ્રભુ કેટલા કરુણાશીલ. અજામિલનો ઉદ્ધાર થયો. અજા એટલે કે માયા, અને માયા સાથે રહે છે એ જ અજામિલ છે. આગળ જતા દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, દક્ષનો નારદજીને શ્રાપ, દક્ષની કન્યાઓના વંશની કથા, વિશ્વરૂપના જન્મની કથા, વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચની જે વિદ્યા શીખવી એની કથાનું વર્ણન આવે છે. આ વિશ્વરૂપ જેને 3 માથા હતા, 3 મોઢા હતા, એકથી એ સોમરસનું પાન કરતો, બીજાથી મદિરા અને ત્રીજાથી અન્ન લેતો. તેની માં અસુર હતી, તેથી ખાનગીમાં યજ્ઞનો ભાગ અસુરોને આપી દેતી. ઇન્દ્રને ખબર પડી એટલે વિશ્વરૂપનું શિરચ્છેદ કર્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વર્ષો સુધી ઇન્દ્રએ તપ કર્યું છે. વિશ્વરૂપના પિતાને પુત્રની હત્યાના સમાચાર મળ્યા. અત્યંત ક્રોધ આવ્યો. ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન કરવા માટે યજ્ઞ કરવા ગયા, અને યજ્ઞમાં મંત્રમાં ભૂલ પડી. ધ્યાન આપજો. અને એ મંત્રમાં ભૂલને કારણે ઇન્દ્રને મારે એવા પુત્રની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થયો. વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું. ઇન્દ્ર સાથે ભીષણ યુદ્ધ થયું. ઇન્દ્ર દેવતાઓની સાથે ભગવાન પાસે આવ્યા, સ્તુતિ કરી. ભગવાને ઇન્દ્રને કહ્યું કે આ વૃત્રાસુરને મારવા માટે એક જ ઉપાય છે કે તમે દધીચી ઋષિ પાસે જાઓ
અને તેમના હાડકા માંગો, તેનું વજ્ર બનાવો, અને એ જ વજ્રથી જ આ વૃત્રાસુરનું વધ થશે. ઇન્દ્રદેવ દધીચ ઋષિ પાસે જઈ એમનું વજ્ર બનાવ્યું હાડકાનું અને યુદ્ધ કરવા માટે આવ્યા. વૃત્રાસુર સાથે યુદ્ધ. વજ્રની અંદર વૃત્રાસુરને ભગવદ દર્શન થયા, અને જ્યાં ભગવદ દર્શન થયા એણે પોતાના શસ્ત્રનો ત્યાગ કર્યો અને બે હાથ જોડીને ભગવદ સ્તુતિ કરવા લાગ્યો. આવો પ્રિયજનો, વૃત્રાસુર ચતુશ્લોકીના દર્શન કરીએ. થોડુંક માઇક સરખું થાય તો આજે સારું રહેશે, મને સંભળાતું જ નથી. અહં હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય નાક પૃષ્ઠં ન ચ પારમેષ્ટ્યં ન સાર્વભૌમો ન રસાધિપત્યં ન યોગસિદ્ધિર પુનર્ભવં વા સમંજસત્વા વિરહય્યકાંક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યં યથા વત્સ તરા શુભાર્તા પ્રિયં પ્રિયેવ વ્યુષિतं વિષણા મનોર્વિંદાક્ષ દિદ્રક્ષતે ત્વા મમોત્તમ શ્લોક જનેષુ સખ્યં સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિ ત્વન્માયયાત્મા મજદાર ગેહે શ્વાસત ચિત્તસ્ય નાથ ભૂયાત અહં હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો 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 ભવિતાસ્મિ ભૂય. ચાર શ્લોકમાં વૃત્રાસુરે સ્તુતિ કરી છે અસુર, પણ આ સ્તુતિના જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે આપણને એ વાતનું જ્ઞાન થાય છે કે આ તો ભગવાનનો પરમ ભક્ત લાગે છે. હે પ્રભુ, આપ મારા ઉપર એવી કૃપા કરો કે આપના દાસનો પણ હું દાસ બનું.
મારી વાણી આપનું રટણ કરતી રહે, મારી શ્રવણેન્દ્રિય સદા ભગવત કથા શ્રવણ કરતી રહે, મારા હાથ સદા આપની સેવા કરતા રહે. હે પ્રભુ, હું આપનો દાસનો પણ દાસ થાઉં. હે પ્રભુ, હું આપની પ્રતીક્ષા કરું છું. અજાત પક્ષા ઇવ માતરમ ખગઃ. જેમ પક્ષીના માળામાં એક નાનકડું બચ્ચું એની માની વાટ જોતું હોય, એ રીતે હે પ્રભુ, હું આપના દર્શન માટે વ્યાકુળ છું. જેમ ગૌશાળાની અંદર એક નાનકડું વાછડું એની માં ની રાહ જોતું હોય, હે પ્રભુ, હું આપની પ્રતીક્ષા કરું છું. જેમ કોઈ પ્રિયતમા એના પ્રિયવરની પ્રતીક્ષા કરતી હોય, એ રીતે હે પ્રભુ, હું આપની રાહ જોઈ રહ્યો છું. હું આપના દાસનો પણ દાસ બનું.